टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું પ્રતિપાલ સિંહ ને ડિબેટ ઓફ ધ ડેમાં આજે ચર્ચા કરવી છે કે નેપાળ કોના પાપે ડૂબ્યું। તો ગઈકાલે જે પૂર તેમજ ભૂસ્ખલનની સ્થિતિ છે તે ચીન તેમજ નેપાળમાં સર્જાઈને ગ્લેશિયર ધસવાના કારણે એક બાદ એક જે તબાહીના દ્રશ્યો છે તે આપણે નેપાળમાં જોયા। અત્યારે જે આંકડો છે મૃત્યુનો તે ખૂબ જ સતત એક બાદ એક વધી રહ્યો છે। અત્યારે જો એ આંકડાની વાત કરવામાં આવે તો 250 ઉપર લોકોના અત્યારે મૃત્યુ નિપજ્યા છે અને સતત આ આંકડો છે તે વધી રહ્યો છે। બીજી તરફ 1500થી વધુ લોકો છે તે હજુ પણ ગુમ છે, તેમાં નેપાળના લોકોનો પણ સમાવેશ થાય છે તેમજ અન્ય જે વિદેશથી લોકો ફરવા માટે આવ્યા હતા, ઘણા ટ્રેકિંગ માટે આવ્યા હતા, તેઓનો પણ સમાવેશ થાય છે। માનસરોવરની યાત્રાએ પણ ઘણા લોકો ગુજરાત તેમજ ભારતમાંથી પહોંચ્યા હતા। આ તમામ લોકોનો સમાવેશ છે તે કરવામાં આવ્યો છે। ખાસ કરીને નેપાળની સ્થિતિ છે તે અત્યારે ખૂબ જ બદથી બદતર થઈ ગઈ છે અને ખૂબ જ મોટો આર્થિક ફટકો છે તે પણ નેપાળને પડ્યો છે અને અવારનવાર ઉત્તર ભારતમાં ખાસ કરીને નેપાળનો પણ જે વિસ્તાર છે, તિબ્બતનો જે વિસ્તાર છે, ત્યાં દર વર્ષે ક્યાંક આવા જે કહી શકાય કે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, લેન્ડસ્લાઇડની ઘટનાઓ ઘટતી હોય છે, ભૂસ્ખલન થતા હોય છે। તેના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ ગઈકાલથી આપણે સતત જોઈ રહ્યા છીએ। ગ્રાફિક્સના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે નેપાળમાં નુકસાન છે તે પડી રહ્યું છે। ઓવરઓલ વાત કરવામાં આવે તો કોના પાપે નેપાળ ડૂબ્યું તેની આપણે વાત કરીએ તો ભૌગોલિક અને કુદરતી જે કારણો છે જેની આપણે પહેલા વાત કરી છે તો તે કારણો છે તે પણ અવારનવાર સામે આવતા હોય છે કે ઘણા કુદરતી કારણો પણ હોય છે, ભૌગોલિક કારણો પણ હોય છે અને કૃત્રિમ એટલે કે માનવ સર્જિત જે કારણો હોય છે તે પણ સામે આવતા હોય છે। તો તેના અત્યારે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે અવારનવાર જે રીતે ઉત્તર ભારતમાં જે ટનલ ખોદવામાં આવતી હોય છે, રોડ રસ્તા બ્રિજ બનાવવામાં આવતા હોય છે તેના કારણે પણ તેની ભૌગોલિક પરિસ્થિતિને ક્યાંક નુકસાન પહોંચતું હોય છે અને તેના કારણે નેપાળ હિમાલયની ગોદમાં વસેલું છે એટલે કે ઉત્તર ભારતમાં નેપાળ જે છે તે ખૂબ જ સુંદર જગ્યા છે, પરંતુ કુદરતનો જે પ્રકોપ હોય છે તે પણ ઘણીવાર સામે આવતો હોય છે। તીવ્ર ઢોળાવ અને પહાડી ભૂપ્રદેશ આ નેપાળને કહેવામાં આવતો હોય છે અને તેના કારણે જે પૂરનું પાણી આવતું હોય છે, વહેતું હોય છે, તેના કારણે તમામ જે તેના સામે આવતું હોય છે તે નેસ્તે નાબૂદ થઈ જતું હોય છે। ઊંચા પહાડો સીધા મેદાની વિસ્તારોમાં આગળ જઈને બદલાઈ જતા હોય છે નેપાળમાં અને તેના કારણે જ્યારે પણ ધસમસતો પ્રવાહ આવતો હોય છે તે ખૂબ જ ઘાતક સાબિત થતો હોય છે। ઢોળાવના કારણે પાણી ખૂબ જ ઝડપથી નીચે તરફ એવું વહેતું આવતું હોય છે કે જે પણ તેની સામે આવે તે તણખલાની જેમ વહી જતું હોય છે। તે આપણે સીસીટીવી ફૂટેજ છે તે પણ જોયા છે કે ગમે તેવા રોડ રસ્તા બ્રિજ કે ઇમારતો કેમ ના હોય તે તણખલાની જેમ કાગળની જેમ ત્યાંથી તરજતા હોય છે। ક્લાઇમેટ ચેન્જથી જે તબાહી આવી છે તેની પણ આપણે વાત કરીએ। વૈશ્વિક તાપમાન વધવાના કારણે પણ અવારનવાર દર વર્ષે ઉત્તર ભારતમાં નેપાળમાં આ રીતની તબાહી જોવા મળતી હોય છે। હિમાલયના ગ્લેશિયર્સ ઝડપથી પીગળી રહ્યા છે એટલે કે ગ્લોબલ વોર્મિંગની જે અસર છે તે પણ સતત થઈ રહી છે। આ કારણે પહાડોની ઉપર મોટા તળાવો હોય છે તે બની જતા હોય છે, જે સરોવર જેવું બની જતું હોય છે તેના કારણે ઘણીવાર તેમાં તિરાડ પડવાના કારણે, ગ્લેશિયર પડવાના કારણે પણ આવી ઘટનાઓ બનતી હોય છે। આ તળાવો પર જ્યારે બરફની શિલા હોય છે તે પડતી હોય છે અને ત્યારે આ રીતની તબાહી સર્જાય છે। આ સમયે પાણીનું દબાણ વધતા કુદરતી જે ડેમ હોય છે બનેલા તે તૂટી જતા હોય છે તેના કારણે ઘણીવાર આ જે સમસ્યા હોય છે તેનો સામનો કરવો પડતો હોય છે। નીચાણવાળા વિસ્તારોમાં સેકન્ડોમાં જ પૂર આવી જતું હોય છે, જેના સીસીટીવી પણ આપણે જોયા છે કે કઈ રીતે સેકન્ડોમાં જ ઇમારતો હોય છે તે ધરાશાયી થઈ જતી હોય છે, બ્રિજ હોય છે તે પણ કોલેપ્સ થઈ જતા હોય છે। માનવ સર્જિત કારણોની પણ વાત કરી લઈએ કે અંધાધૂંધ શહેરીકરણ અને બાંધકામ, જે રીતે મેં અગાઉ પણ જણાવ્યું કે શહેરીકરણ છે તે સતત વધી રહ્યું છે, જે કૃત્રિમ બાંધકામ છે તે વધી રહ્યા છે તેના કારણે પણ આ સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે। કાઠમંડુ જે કેપિટલ છે નેપાળનું, ત્યાં નદીના વહેણ પર ગેરકાયદેસર મકાનો તેમજ રોડ છે તે પણ ખૂબ જ મોટી સંખ્યામાં બનાવી દેવામાં આવે છે, કારણ કે ટુરિઝમ છે નેપાળનું, નેપાળ ટુરિઝમ ઉપર જ ચાલે છે તેના કારણે તે વ્યવસ્થા પણ ઊભી ચોક્કસથી કરવી પડતી હોય છે। નદીઓને સંકોચી દેવાને લીધે પણ વરસાદી પાણી શહેરોમાં હોય છે તે ઘૂસી જતું હોય છે અને તેના કારણે આ તબાહીના દ્રશ્યો હોય છે તે સર્જાતા હોય છે। ત્યારે માનવ સર્જિત કારણોની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે જંગલોનું નિકંદન અને પહાડો પરથી મોટા પાયે જે વૃક્ષો કપાઈ રહ્યા છે તો તે પણ એક ખૂબ જ મોટું કારણ છે, કૃત્રિમ કારણ છે, માનવ સર્જિત કારણ છે, જેના કારણે જંગલો અને વૃક્ષો ન હોવાથી પાણી સીધું નીચે ધસી આવતા માટી પણ તેની સાથે તે ઘસડી લાવે છે અને તેના કારણે આ તબાહી હોય છે તે સર્જાતી હોય છે।
ત્યારે નબળું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત કરી લઈએ આગળ, તો હાઇડ્રો પાવર અને રોડ નિર્માણ પણ આના માટે ખાસ જવાબદાર છે. હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે, તેમજ પહાડી વિસ્તારોમાં વૈજ્ઞાનિક અભ્યાસ વિના ઘણીવાર જે બ્લાસ્ટિંગ હોય છે તે કરવામાં આવતું હોય છે. ટનલ બનાવવા માટે પણ ઘણીવાર બ્લાસ્ટિંગ હોય છે તે કરવામાં આવતું હોય છે. તેના કારણે પણ ભૌગોલિક પરિસ્થિતિને ક્યાંક અસર પહોંચતી હોય છે. બ્લાસ્ટિંગ કરી હાઈવે અને હાઇડ્રો પાવર ડેમ પણ ઘણીવાર બનાવવામાં આવતા હોય છે. એટલે ચોક્કસથી આપણે આ તમામને વિકાસ કહીએ છીએ, પરંતુ ઘણીવાર પ્રકૃતિના ભોગે વિકાસ થતો હોય તેવું પણ લાગતું હોય છે. આ સ્થિતિમાં આખો પહાડી વિસ્તાર નબળો પડી જતો હોય છે અને તેના કારણે પણ આવી સ્થિતિનું ઘણીવાર નિર્માણ થતું હોય છે. ત્યારે સરહદી જળ વિવાદ પણ મુખ્ય કારણોમાંનું એક છે. જે આપણે ઇન્ટરનેશનલ બોર્ડર આવેલી છે ભારત, નેપાળ, તિબેટની, ચીનની, તો નેપાળમાંથી વહેતી નદીઓ બિહાર અને યુપીમાં આવીને પ્રવેશતી હોય છે. એટલે કે જે સરહદી જે વિસ્તાર આવેલા છે તેમાં પણ ઘણીવાર મિસકમ્યુનિકેશન થતું હોય છે. સરહદ પર બનેલા બંધમાં યોગ્ય સંકલનનો અભાવ હોય છે તે અવારનવાર જોવા મળતો હોય છે. તેનો ભોગ હોય છે તે સામાન્ય લોકો, સામાન્ય જનતા હોય છે તે બનતી હોય છે. સંકલનના અભાવે નીચાણવાળા વિસ્તારો સીધા જ આનો શિકાર હોય છે તે બનતા હોય છે. અને ન માત્ર ત્યાંના સ્થાનિક લોકો, પરંતુ જે અલગ અલગ દેશ વિદેશમાંથી પણ ફરવા આવ્યા હતા તે તમામ લોકો હાલમાં આનો ભોગ બન્યા છે. હવે ખાસ આપણા પાડોશી દેશ ચીનની વાત કરી લઈએ. ચીનની બેદરકારી. ચીને આપત્તિનું એલર્ટ નેપાળને 45 મિનિટ મોડું આપ્યું હતું. અવારનવાર ચીન આના માટે પંકાયેલું પણ છે. વિસ્તારવાદી નીતિ પણ તેની પંકાયેલી છે સમગ્ર વિશ્વમાં. ચીને આપત્તિનું એલર્ટ ગયા વર્ષે પણ મોડું આપ્યું હતું અને આ વર્ષે પણ તેણે આવું જ કર્યું છે. નેપાળ ચીન વચ્ચે 2 કલાક જો ટાઈમ ઝોનની વાત કરવામાં આવે તો આટલો ડિફરન્સ છે. 2 કલાક ટાઈમ ઝોનનો તફાવત છે. તે અત્યારે હાલમાં નેપાળ તેમજ ચીન વચ્ચે છે. ચીને જો સમયસર માહિતી આપી દીધી હોત તો સેંકડો લોકોના જે જીવ છે તે બચી ગયા હોત. અત્યારે મૃત્યુઆંક આપણે જોઈ રહ્યા છીએ સતત વધી રહ્યો છે. 250 ને પાર અત્યાર સુધીમાં તે પહોંચી ગયો છે અને હજુ ક્યાં જઈને તે અટકશે તે ભગવાન જાણે. ત્યારે ચીને આપત્તિનું એલર્ટ જો વહેલું આપી દીધું હોત તો આવું ન થયું હોત. નેપાળમાં પૂર અને ભારતમાં તેની અસર જોવા મળી રહી છે, જેમાં બિહાર અને યુપીમાં પણ પૂરનું જે મોટું જોખમ છે તે તોળાઈ રહ્યું છે. ચંપારણ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ અત્યારે ખૂબ જ તે વિસ્તારો પ્રભાવિત છે તે થયા છે અને ચોક્કસથી થાય, કારણ કે તે બોર્ડર એકદમ અડીને આવેલી છે. ગંડક બેરેજના તમામ જે 36 દરવાજા છે તે પણ ખોલી દેવામાં આવ્યા છે. પૂરના કારણે જે પાણીનો ધસમસતો પ્રવાહ આવી રહ્યો છે તેના કારણે આ સ્થિતિનું નિર્માણ ભારતમાં પણ થયું છે. નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ છે તે સતત વધી રહ્યો છે. તો ચોક્કસથી ભારતે પણ ખૂબ જ અત્યારે સહાય તેમજ મદદ છે તે નેપાળને કરવાની શરૂઆત કરી દીધી છે. સરહદી જિલ્લાઓ તમામ જે છે નેપાળ બોર્ડરને અડીને આવેલા છે. યુપી હોય કે બિહાર હોય કે અન્ય જે આપણા રાજ્યો હોય તે જિલ્લાઓ પણ એલર્ટ મોડ ઉપર છે. તમામ રાજ્યો એલર્ટ મોડ ઉપર છે. વહીવટીતંત્ર સતત એલર્ટ મોડ ઉપર છે. અહીંયાથી સહાય છે તે પણ મોકલવામાં આવી રહી છે. યુપી બિહારમાં પણ અત્યારે હાઈ એલર્ટ રાખવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાંથી પણ લોકોનું સ્થળાંતર છે. હજારો લોકોનું અત્યાર સુધીમાં જે સ્થળાંતર છે તે રાજ્યોનું, તે વિસ્તારનું, તેમાં પણ અત્યારે હાલમાં કરવામાં આવ્યું છે. એનડીઆરએફ, એસડીઆરએફની જે ટીમો છે તે પણ સતત કાર્યશીલ છે. જેઓને દેવદૂત કહેવામાં આવે છે. 24/7 તેઓ કામ કરતા હોય છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ અત્યારે હાલમાં તો ખસેડવામાં આવ્યા છે. તો ગયા વર્ષે પણ આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ચોમાસાની સિઝનમાં બચાવ કાર્ય માટે એનડીઆરએફની 20થી વધુ ટીમો છે તે તૈનાત કરવામાં આવી છે. આપણા આર્મીના જવાનો હોય કે એનડીઆરએફની ટીમ હોય, તે તમામોને અત્યારે તૈનાત છે તે કરવામાં આવ્યા છે અને તમામ લોકોને ખાસ બચાવવામાં પણ આવી રહ્યા છે. હવે આર્થિક સ્થિતિની જો નેપાળની વાત કરી લઈએ તો તે કથળવાની છે. નેપાળને અત્યાર સુધીની વાત કરવામાં આવે તો $340 મિલિયન આર્થિક નુકસાન અત્યાર સુધીમાં, એટલે કે માત્ર 2 દિવસ થયા છે અને આ નેપાળને આટલું નુકસાન છે તે થયું છે અને હજુ પણ તે આંકડો નુકસાનીનો પણ વધશે. એટલે કે બાલન શાહ સરકારને ચોક્કસથી ફટકો મોટો પડશે. નેપાળની જીવાદોરી સમાન 26 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ છે તે પણ નષ્ટ થયા છે, કાં તો તેને ખૂબ જ મોટી ક્ષતિ છે. 80%થી 90% ક્ષતિ છે તે તમામ હાઇડ્રો પાવર પ્રોજેક્ટને પણ પહોંચી છે. પહાડી વિસ્તારોને જોડતા 44 મુખ્ય પુલ જે હતા તે પણ પાણીમાં વહી ગયા છે. જે આપણે જોયું હતું કે તમામ જે પુલ છે, રોડ રસ્તા છે તે આમાં બિલકુલ સ્વાહા થઈ ગયા છે, ધોવાઈ ગયા છે. એટલે તે પણ ચોક્કસથી નવેસરથી તેઓને તૈયાર કરવા પડશે. આ રીતે નેપાળને ખૂબ જ આર્થિક મોટો ફટકો પણ પડ્યો છે. ત્યારે ભારતે પાડોશી ધર્મ પોતાનો નિભાવ્યો છે અને મદદ પહોંચાડી છે. ત્યારે પૂર પીડિતોને એક બાદ એક અત્યાર સુધીમાં જે આપણા 2 થી 3 જે એરક્રાફ્ટ છે તે કાઠમંડુ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા અને ભારતે સતત મદદ છે તે નેપાળને પહોંચાડી રહ્યું છે. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 47 ટનથી વધારે રાહત સામગ્રી નેપાળવાસીઓને પહોંચાડવામાં આવી છે. તેમાં ખાદ્ય સામગ્રી પણ આવી ગઈ, મેડિકલ કિટ પણ આવી ગઈ અને બીજી ઇમરજન્સી જે વસ્તુઓ છે તે પણ અત્યારે હાલમાં પહોંચાડવામાં આવી છે. વાયુસેનાના વિમાનો દ્વારા સતત જે રાહત સામગ્રી છે તે આપણે આપણો પાડોશી ધર્મ નિભાવી રહ્યા છીએ. ભલે ચીન ન સમજે કે નેપાળ પોતે ન સમજે, અલગ અલગ આપણા પાડોશી દેશો છે તે ન સમજે, પરંતુ ભારત તેનો ધર્મ છે નિભાવે છે. ટેન્ટ, ધાબળા, ખાદ્ય સામગ્રી અત્યારે એક બાદ એક
પહોંચાડવામાં આવી રહી છે. તો ભારત છે તો ચોક્કસથી ભારતનો ઇતિહાસ રહ્યો છે કે દરેક દેશની મદદ કરતો હોય છે. ત્યારે મોટા પ્રમાણમાં જે દવા છે, મેડિકલ ઇક્વિપમેન્ટ છે, કિટ છે, તે પણ રવાના છે, તે કરવામાં આવ્યું છે. કારણ કે અત્યારે જે પૂર આવ્યું છે તેના કારણે હજારો લાખો લોકો છે તે ઇજાગ્રસ્ત થયા છે. ઘણીવાર જે મૃત્યુ છે તે પણ પામ્યા છે. ત્યારે કોના પાપે નેપાળ ડૂબ્યું એની અત્યારે આપણે હાલમાં વાતચીત કરી અને અત્યારે હજુ જે પરિસ્થિતિ છે તેને કંટ્રોલમાં લાવવા માટે સમગ્ર તંત્ર નેપાળનું છે તે અત્યારે હાલમાં કામે લાગ્યું છે અને ભારતે પણ પોતે સહાયતા પહોંચાડી રહ્યું છે. તો આ મુદ્દે અત્યારે હાલમાં આપણી સાથે મારા સહયોગી ઋષાંગ ઠાકર છે તે પણ જોડાઈ ચૂક્યા છે, જેઓ પણ આંતરરાષ્ટ્રીય બાબતોના ખૂબ જ જાણકાર છે. તો ઋષાંગ, આપનું પણ સ્વાગત છે. ઋષાંગ, જણાવશો કે સમગ્ર અત્યારે આ જે ઘટના ઘટી છે, જે દુર્ઘટના ઘટી છે, કુદરતી પ્રકોપ આને કહી શકાય કે જે ઘણા વર્ષે આ રીતનો જોવા મળતો હોય છે. છેલ્લે આપણે જો ભારતની વાત કરવામાં આવે તો કેદારનાથનું આપણે જે 2012-13માં આપણે ત્રાસદી જોઈ હતી કે જ્યારે તો કુદરતી પ્રકોપ જોયો, તેમાં પણ હજારો લોકો પ્રભાવિત થયા હતા. તેવું જ અત્યારે હાલમાં નેપાળમાં જોવા મળી રહ્યું છે. મુખ્ય કારણ ઋષાંગ, આપનું શું માનો છો? બિલકુલ, અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે કોના પાપે ડૂબ્યું નેપાળ. હકીકતમાં વાત એમ છે કે આપણે બધાના જ પાપે નેપાળ ડૂબ્યું છે. વાત ગ્લોબલ વોર્મિંગની છે, ક્લાઇમેટ ચેન્જની છે. પરંતુ અહીં મુખ્ય વિલન જો કોઈ હોય ને તો એ ચીન છે. ચીને સ્વાભાવિક રીતે તિબેટમાં પચાવી પાડ્યું છે અને ઓવરઓલ તિબેટના ઘણા બધા વિસ્તારોમાં મોટા પાયે માળખાગત સુવિધાઓ ઊભી કરી રહી છે. માળખાગત સુવિધાઓના નામે ચીન ત્યાં મોટા મોટા ડેમ બાંધી રહ્યો છે, રસ્તાઓનું નિર્માણ કરી રહ્યો છે ને એના માટે પહાડોને ખોદવામાં આવી રહ્યા છે. વાત હિમાલયની કરે ને તો એની ઇકોલોજી સમજવી પડે. આપણે કોઈ પણ મજબૂત હૃદયનો માણસ હોય તો આપણે એને કહીએ છીએ કે આ હિમાલય જેવો છે, હિમાલય જેવી એમાં દ્રઢતા છે. પરંતુ હિમાલય ને સમજવું પડે કે હિમાલય પણનું હૃદય છે એ પોચું પડી ગયો છે. હિમાલય અત્યારે બિલકુલ નરમ પડી ચૂક્યો છે. એનું કારણ એ છે કે વારંવાર એના પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ચીન તરફથી પણ આ વાત કહેવામાં આવી રહી છે, નેપાળ માટે પણ આ વાત લાગુ પડે છે અને ભારત માટે પણ એટલી જ વાત લાગુ પડે છે. આપણે સમજવું જોઈએ કે જ્યારે હિમાલયને આપણે ખોદીએ છીએ, એના પર રસ્તાઓ બનાવે છે, એમના સુવિધાઓ ઊભી કરીએ છીએ, ત્યારે એની આડઅસર આપણને જોવા મળે છે. આપણે વાત કરીએ અત્યારે નેપાળની વાત કરી રહ્યા છે, નેપાળમાં જે ત્રાસદી થઈ, હોનારત થઈ એની વાત કરી રહ્યા છે. પરંતુ હું તમને ઉત્તરાખંડનું પણ ઉદાહરણ આપીશ. તમને યાદ કરો ઉત્તરાખંડમાં કે જ્યારે ત્યાં ભારે પૂર આવ્યું હતું ને કેદારનાથમાં પૂર આવ્યું, જેની આપણે તમે વાત કરી 2013માં પૂર આવ્યું હતું. તો ઓવરઓલ આ પરિસ્થિતિ શા માટે સર્જાઈ? જ્યારે ઉત્તરાખંડમાં ચારે બાજુ આપણે રસ્તાઓ ખોદ્યા, રસ્તાઓ બનાવ્યા જેથી યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે, પરંતુ તકલીફ હિમાલયને પડી ને એટલા માટે પરિસ્થિતિ એ થઈ કે વારંવાર ત્યાં માઇનિંગ એક્ટિવિટી પણ થઈ, રસ્તાઓ પણ બન્યા. તો એના લીધે હિમાલય આખો ત્યાં ઉત્તરાખંડનો જે હિમાલય છે એ નરમ પડ્યો હતો. એના લીધે લોકોના ઘરોની તિરાડો પડવા લાગી ને આખું જે ઇકોસિસ્ટમ છે એ ધ્વસ્ત થવાને આરે આવી ગઈ ને એવી જ પરિસ્થિતિ અત્યારે તિબેટમાં નિર્માણ પામી છે ને એના માટે સંપૂર્ણપણે ચીન જવાબદાર છે. ચીને ત્યાં મોટા પાયે ડેમ બનાવી રહ્યો છે ને તિબેટનો ભાગ પચાવી પાડ્યા પછી હવે એની નજર નેપાળ પર છે. નેપાળના ઘણા બધા ગામોને પચાવી પાડ્યું છે. એ અલગ વાત છે કે નેપાળ આ અંગે અવાજ ઉઠાવી શકવા સક્ષમ નથી, એનો કોઈ અવાજ ઉઠાવી શકવા માંગતું નથી. તો ઓવરઓલ વાત કરીએ કે તિબેટમાં જે કંઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું ચીને, તો એનાથી હિમાલયને અસર થઈ. હવે આ બધા વચ્ચે આપણે સમજવું જોઈએ કે હિમાલયમાં જે નરમ પડ્યો, હિમાલયની ઇકોસિસ્ટમને નરમ પડી, એની અસર થઈ. તો એના લીધે વારંવાર ત્યાં નેપાળ ને તિબેટ જે ચીન છે તો ઓવરઓલ એ ભાગમાં વારંવાર લેન્ડસ્લાઇડ થાય છે. એટલે ગમે ત્યારે છે એ ભેખડો ધસી પડે છે. તો આ ભેખડો ધસી પડે તો ઓવરઓલ એનાથી રસ્તાઓ બ્લોક થઈ જાય છે. હવે અહીં આ જે કંઈ ઘટના બની છે, વારંવાર વાત કહેવામાં આવી રહી છે કે ગ્લેશિયર લેક બર્સ્ટ થયું છે. ગ્લેશિયર જે હિમશિલાઓ હોય છે તો એ બર્સ્ટ થયું છે. મૂળ વાત સમજવા જેવું છે કે આ ગ્લેશિયર હોય છે અને આની આગળ તળાવો છે. હવે એ જે કુદરતી સરોવર બન્યા હોય છે, બિલકુલ એક સરોવર છે ને એની આગળ ગ્લેશિયર આખું એક વોલ ઊભી ગઈ છે, હિમશિલા છે, બરફની આખી દિવાલ ઊભી થઈ ગઈ છે. હવે બે શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ જે ગ્લેશિયરની દિવાલ છે તો એમાં ક્યાંક ભેખડ મોટો ખડક પડ્યો છે ને ગ્લેશિયરની દિવાલ છે એ તૂટી ગઈ છે ને એના લીધે એ સરોવરનું પાણી છે નદીના વહેતા પાણીમાં પડ્યું ને એ નદી
આખું છે એ પ્રવાહ ગોસી નદી કહેવાય છે નેપાળની, બેટા એમાં પ્રવાહ વહ્યો. હવે બીજી શક્યતા એ કહેવામાં આવી રહી છે કે જે ખડક છે એ ગોસી નદીમાં વહેતી જે નદી છે, નેપાળમાં તરફ જતી નદી છે, તિબેટથી નેપાળમાં નદી જાય છે, તો ત્યાં એ ખડક છે એ રસ્તે નદીના માર્ગમાં અવરોધ ઊભો કર્યો. હવે નદીના માર્ગમાં અવરોધ ઊભો થાય એટલે ત્યાં પાણી જમા થતું જાય, એટલે એક હદ સુધી છે એ પ્રેશર છે સહન કરી શકે. એક મોટા પાયે આપણે પાણી જમા થઈ ગયું, એના પછી એ ખડક છે કુદરતી ડેમ જેવું બની જતું હોય છે. બિલકુલ, પરંતુ એ સહન કરી શકે ત્યાં સુધી કરી શકે, બાકી તેમાં ધીરે ધીરે તિરાડ પડવાની શરૂઆત થઈ જતી હોય છે. બિલકુલ, એટલે એક ખડક છે એ તૂટી પડ્યો, ને જે ખડક તૂટી પડ્યો એટલે પાણીનો જબરદસ્ત ફ્લો વયો. અને તમારે સમજવાની જરૂર છે કે આ બધા સંજોગો છે એક સાથે ઊભા થયા છે. તમે યાદ કરો, ચીનમાં પણ વારંવાર પૂર આવ્યું છે, પૂરની પરિસ્થિતિ નિર્માણ પામી હતી, તો એના લીધે બધો જ પાણીનો પ્રવાહ ઉપરવાસમાં જમા થયો, અને એવા સમયે લેન્ડસ્લાઇડથી ને ઓવરઓલ આખી પરિસ્થિતિ એવી રીતે પામી કે ત્યાં જે પાણી છે સતત એ વહ્યું, ને નેપાળમાં જે પાણીનો પ્રવાહ વહ્યો તો નેપાળને ટાઈમલી તમે કીધું એમ એલર્ટ ન મળ્યું, ને બીજી વાત એ છે કે નેપાળમાં એ પ્રકારની કોઈ જાતની ઇકોસિસ્ટમ જ નથી કે ત્યાં એલર્ટ મળે તો ત્યાં પણ ઇમરજન્સીમાં કેવી રીતે લોકોને બચાવી શકાય, રેસ્ક્યુ કરી શકાય, એ માટેની નેપાળમાં અત્યારે કોઈ જાતની એવી સિસ્ટમ નથી. નેપાળ વારંવાર ભૂકંપ આવે છે, લેન્ડસ્લાઇડ થાય છે, ફ્લડ આવે છે, પરંતુ નેપાળ અત્યાર સુધી એટલી બધી રાજકીય અરાજકતામાં અટવાયેલું રહ્યું કે એને અનબેલેન્સ ખૂબ જ રહે છે. તે પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ હોય કે શ્રીલંકા હોય કે નેપાળ હોય, અરાજકતા ચોક્કસથી ત્યાં સર્જાતી હોય છે, અને ખાસ કરીને રાજકીય અરાજકતા પણ અવારનવાર સર્જાતી હોય છે. હમણાં જ બાલેનશાહની ત્યાં સરકાર બની છે, તે પણ ઝેન્ઝી આંદોલન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આ સરકાર બની છે. તેવી જ રીતે અત્યારે ઋષંક, આપણે જે રીતે માનસરોવર રૂટની પણ અત્યારે વાત કરી લે, તો આપણા ઘણા જે ગુજરાતીઓ છે કે ભારતીયો છે તે પણ અહીંયા માનસરોવર દાદાના જે દર્શન હોય છે, શિવશંભુ ભોળેનાથના તે કરવા જતા હોય છે, તો તે પણ આપણે અહીંયા મેપ છે તે બતાવવાનો પ્રયત્ન કર્યો છે, તો તે પણ સમજાવશો કે જે માનસરોવર રૂટ છે તેનાથી કેટલો પ્રભાવિત થયો છે? બિલકુલ, આપણા માટે દુઃખદ વાત એ છે કે કૈલાસ માનસરોવરના રૂટ પર જ આ દુર્ઘટના ઘટી છે. આપણે જ્યારે ભારતમાંથી ભારતીયો કૈલાસ માનસરોવર યાત્રા માટે જ્યારે નેપાળમાં પહોંચે છે ને, ત્યારે સૌથી પહેલાં એ લોકો કાઠમંડુ પહોંચે છે. કાઠમંડુથી એ લોકો ત્રિશુલી પહોંચે છે, ને ત્યાંથી ધુંચી પહોંચે છે, ને ત્યાંથી શાબ્રુ વેસી પહોંચે છે. આખો રૂટ છે ને ત્યાંથી આગળ વધીને રસુવા પહોંચે છે, ને રસુવા ઘડી જ્યાં પહોંચે છે ને ત્યાં જ આ પૂરનો પ્રકોપ જોવા મળ્યો છે. ને રસુવા ઘડી જ એ પહોંચેલા જે યાત્રાળુઓ છે તે ત્યાં જ એ યાત્રાળુઓને અસર થઈ છે. રસુવા ઘડીમાં એ નેપાળ અને તિબેટની બોર્ડર ચેકપોઇન્ટ પર છે, ને ત્યાં જ આ યાત્રાળુઓ ગયા હતા, અને ત્યાં જ ગયેલા આ યાત્રાળુઓ ફસાયા હતા. એ રસુવા ઘડીથી આગળ વધીને યાત્રાળુઓએ તિબેટ પહોંચવાનું છે, ને તિબેટમાંથી આ લોકો માનસરોવર ત્યાંથી કૈલાસ પહોંચે છે. આખો રૂટ છે. સમસ્યા એ થઈ કે અત્યાર સુધી આપણા યાત્રાળુઓની સાથે પણ ભારત સરકાર તરફથી કે આપણને કોઈ તરફથી નેપાળ તરફથી ઇનપુટ ન મળ્યા ભારત સરકારને કે આ રીતનું કોઈ પણ પ્રકારની ઇમરજન્સી છે, ને અત્યાર સુધી આપણે પણ જોવા જઈએ ને તો બહુ જ મોટી બેદરકારી એ થઈ કે ચીનમાં એ જ જાણવું છે કે અવારનવાર ક્યાંક ચીનને આપણે મેઇન વિલન તરીકે અત્યારે હાલમાં જોઈએ છે, ઘણીવાર ચીનની વિસ્તારવાદી નીતિ છે તે સૌ કોઈ જાણે છે. આ તરફ હિમાચલ પ્રદેશમાં હોય કે અરુણાચલ પ્રદેશમાં હોય કે તિબ્બતનો જે વિસ્તાર હોય, તેના કારણે અવારનવાર આપણે જે ડોકલામનો વિસ્તાર હોય કે ત્યારબાદ અલગ અલગ જે વિસ્તાર આવેલા છે સરહદી, તેની કારણે પણ આપણી જોડે રાજકીય જે ધમાસાણ હોય છે ચીનનું તે અવારનવાર આપણે થતું હોય છે. પરંતુ જે ઓવરઓલ વાત કરવામાં આવે તો આ રીતનો જો પ્રલય આવવાનો હોય તો શું તેની સેટેલાઇટ ઇમેજ આપણી પાસે ના આવી શકે કે નાસા થ્રુ કે ઇસરો થ્રુ આપણે જો ઓવરઓલ વાત કરવામાં આવે કે ભાઈ આવી કોઈ ત્રાસદી કે કુદરતી આપદા અહીંયા આવવાની છે, તેના કલાક 2 કલાક પહેલા પણ શું કોઈ જાણ ના થઈ શકે જેથી લોકો તૈયાર રહે? બિલકુલ, અત્યારે એકચ્યુઅલી છે ચીને હાઈટેક કેમેરા ગોઠવ્યા છે, સેન્સર્સ ગોઠવ્યા છે, બધી ચીનની પાસે તો બધી જ એવી પ્રકારની સિસ્ટમ હતી. પરંતુ આપણે વાત સમજવા જેવી છે કે ચીન ઈચ્છે છે કે ભારતને નુકસાન થાય કે નેપાળને પણ નુકસાન થાય. બિલકુલ, અત્યારે મને ક્યાંક એમ પણ લાગે છે કે ચીન ક્યાંક કોઈક રીતે
ઈચ્છતું હોય કે એણે આ ટ્રાયલ પણ કર્યો હોય. તમને યાદ હશે કે જ્યારે બ્રહ્મપુત્રા નદી જે આપણા તિબેટથી વહે છે આપણા ત્યાં, તો એ આપણે ત્યાં બ્રહ્મપુત્રા કહેવાય છે. ત્યાં ચીને એને પોતાનું નામ આપ્યું છે. તો એ બ્રહ્મપુત્રા નદી પર પણ મેદો ડેમ બાંધી રહ્યો છે. ચીન મોટા પાયે ડેમ બાંધી રહ્યો છે. આ ડેમ થી એ બ્રહ્મપુત્રા નદીનું પાણી કંટ્રોલ કરશે. ને આપણા ભારતમાં ડિફેન્સ સેક્ટરના એક્સપર્ટ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે બ્રહ્મપુત્રા નદીનું જે પાણી છે એ હવે ચીનને એને કંટ્રોલ કરશે. ડેમ જો બનશે તો આ દુનિયાનો બહુ જ મોટો ડેમ છે, દુનિયાનો સૌથી મોટો ડેમ છે. અને સૌથી મોટી ચિંતાની વાત એ છે કે ફોલ્ટ લાઇનની ઉપર ડેમ બનેલો છે, એટલે ત્યાં ભૂકંપ આવવાની પૂરેપૂરી શક્યતા છે. ઓલરેડી હિમાલયમાં ભૂકંપ આવવાની શક્યતા છે. ને એવા ફોલ્ટ લાઇન પર ચીન ડેમ બનાવે છે કે જ્યાં બહુ જ મોટા પ્રમાણમાં લાખો ટન એ પાણી જમા થશે. ને એ પાણી જમા થશે ત્યાં એક્ટિવ ફોલ્ટ લાઈન છે, તો ત્યાં મોટા પાયે પાણી જમા થશે. કોઈ ભૂકંપ આવશે તો એવા સંજોગોમાં એ પાણી સીધું જ આપણા પૂર્વોત્તર રાજ્યોમાં જશે અને બહુ જ મોટા ખૂબ જ મોટી તબાહી ભારતમાં આવી શકે છે તેના કારણે. બિલકુલ જી, એટલે જે આપણે નકશો પણ બતાવ્યો કે જે લેહેન્દ્ર તળાવ જાય છે તિબ્બતનું, ત્યારબાદ ગ્લેશિયર ક્ષેત્ર આવતું હોય છે અને નીચે જે પાણી આવ્યું ત્યારબાદ ગ્લેશિયર છે તે ફાટ્યું હતું. ત્યારબાદ ભાટેકોશી નદીમાં સમગ્ર તે પાણી આવ્યું અને પૂર આવ્યું હતું અને તેના કારણે જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ હતા તેને પણ નુકસાન થયું હતું. તેના કારણે આપણે જે બિહાર અને યુપીની વાત કરીએ તેમજ આપણે ભારત દેશના અલગ અલગ જે રાજ્યની વાત કરવામાં આવે તો તે પણ ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત અવારનવાર રોષાંગ દર વર્ષે થતા હોય છે. બિલકુલ. એકચ્યુઅલી આ ભૂટેકાશી નદી આપણે વાત કરી રહ્યા છે એ બિહારમાં પ્રવેશે ત્યારે આપણે એને ગંડક નદી કહીએ છીએ. એ બિહારના પાર્ટમાં છે, એ સિવાય આપણે ઉત્તર પ્રદેશના પણ કેટલાક પાર્ટ્સમાં છે. હવે આખી પરિસ્થિતિમાં ચિંતાની વાત આપણા માટે સમજવા જેવું છે ને પાઠ પણ સમજવા જેવું છે કે ઉત્તરાખંડ, હિમાચલ અને સિક્કિમ ખાસ કરીને આ 3 રાજ્યોમાં સૌથી વધુ અસર છે. ત્યાં આપણે હવે હિમાલય સેન્સર્સ થ્રુ કે ડ્રોન થ્રુ કે એડવાન્સ હેલિકોપ્ટર થ્રુ કે એડવાન્સ અનમેન એરિયલ વ્હીકલ્સ થ્રુ આપણે તપાસ કરવી પડશે અને સતત ચોક્કસ રહેવું પડશે કે હવે આ કોઈ ગ્લેશિયર છે એ ફાટવાની કે ગ્લેશિયર લેક તૂટવાની શક્યતા છે કે નહીં. અહીં વાત સમજવા જેવી છે કે બહુ જ બધા પરિબળો અચાનક ઓચિંતા થાય છે. મોન્સૂનમાં ક્યારેક અચાનક બહુ જ વરસાદ થાય છે, ગમે ત્યારે લેન્ડસ્લાઇડ થાય. આ લેન્ડસ્લાઇડ થાય તો એ બધાનો કોઈ ચોક્કસ છે એ જાણવું બહુ જ મુશ્કેલ છે. અને સિસ્મિક એક્ટિવિટી જે ભૂગર્ભમાં થતી હોય તો એની એક્ટિવિટી વિશે જાણવું પણ, એના વિશે માહિતી મેળવવી પણ ખૂબ જ મુશ્કેલ છે. આમ છતાં પણ મૂળ વાત એ છે કે બે તબક્કે તમારે પગલાં રહેવું પડે, એલર્ટ રહેવું પડે ને એક્ટિવ રહેવું પડે. પહેલું સ્ટેજ એ છે કે જ્યારે કોઈ ત્રાસદી થવાની હોય, ઉનાળા થવાનું હોય તો એના પહેલાં તમે કેટલા એક્ટિવ છો, કેટલી ઇન્ફોર્મેશન તમે ગેધર કરી શકો છો, કેટલા ઇનપુટ્સ તમે મેળવી શકો છો. ને બીજી વાત એ છે કે કેટલા તમે ઉનાળા થઈ જાય એના પછી તમે કેટલા એક્ટિવ થઈને કેટલા લોકોનો જીવ બચાવી શકો છો. તો રેસ્ક્યુ ઓપરેશન છે તો એ માટે પણ આપણે ક્યાંક અંશે ઘણા બધા અંશે આપણે એડવાન્સ છે કમ્પેર ટુ નેપાળ કરતાં ઘણા બધા એડવાન્સ છે. બલકે આપણે જ નેપાળને અત્યારે મદદ કરી રહ્યા છે. તો ઓવરઓલ આપણે બંને સ્ટેજ પર અત્યારે એક્ટિવ રહેવું પડશે. કૃષાંગ, ઓવરઓલ આપણા ગુજરાતી તેમજ ભારતીય સમુદાયની વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં ત્યાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતી તેમજ ભારતીયો છે તે પણ ફસાયા છે. તેમના માટે હેલ્પલાઇન નંબર, કંટ્રોલ રૂમ છે તે પણ શરૂ કરવામાં આવે છે અને તેઓની સાથે સાથે જર્મનીના પણ છે લોકો, અમેરિકાના પણ છે, બ્રિટનના પણ છે, એટલે વિદેશથી પણ ઘણા લોકો અહીંયા આવતા હોય છે. નેપાળ છે તે ટુરિઝમ ઉપર જ આખું નેપાળ છે તે ચાલતું હોય છે. ખાસ કરીને જે ટ્રેકિંગની વાત કરવામાં આવે તો હિમાલય જે ટ્રેકિંગ કરવામાં આવતો હોય છે, માઉન્ટ ટ્રેકિંગ માટે પણ ઘણીવાર ત્યાં બેઝ કેમ્પ હોય છે તે ત્યાં બનાવવામાં આવતા હોય છે. તેઓના માટે અત્યારે શું કરી શકાય? ચોક્કસથી એડવાઇઝરી તો બહાર પાડવામાં આવી જ છે, પરંતુ હવે તેઓને કઈ રીતે વધુમાં વધુ મદદ છે તે પહોંચાડી શકાય આપના મતે? બિલકુલ. અત્યારે આ ઓવરઓલ જોવા જઈએ ને તો આપણે ત્યાંથી એમએનસીમાં અધિકારીઓ છે ને ત્યાં સતત કોઓર્ડિનેશન કરતા રહેવું પડે છે. મૂળ વાત એ છે કે અત્યારે આટલો મોટો વિસ્તાર છે ને સતત પાણીનો ફ્લો આવતા રહેતો હોય ત્યારે એવા સમયે જિંદગી બચાવીને, મૂળ વાત એ છે કે આવા ઇમરજન્સીના સમયે કોણ ઇન્ડિયન છે, કોણ બ્રિટન વાસી છે, કોણ ફ્રાન્સનો છે કે કોણ નેપાળી છે, તો એને ઓળખ કરવી કે આધાર કાર્ડ લઈને કે તમારે ઓળખ આપો, પાસપોર્ટ આપો, એના આધારે અમે તમને બચાવું એવું થઈ શકે નહીં. એટલે ઓવરઓલ છે ને આ મલ્ટીનેશનલ એક્ટિવિટી છે, રેસ્ક્યુ ટીમ છે, તો ઓવરઓલ ઘણા બધા દેશો સાથે આવશે ને એ પ્રમાણે અત્યારે કામ પણ કરી રહ્યા છે. જુદા જુદા દેશોની એજન્સીઓ ત્યાં પહોંચી ચૂકી છે ને ત્યાં એ પ્રમાણે કામ કરી રહી છે. મૂળ વાત એ છે કે
આ એમ્બસી પાસે ડિટેલ્સ હશે કે એમ્બસી એટલું કરી શકે કે આટલા નાગરિકો અત્યારે નેપાળમાં આવ્યા તો ઓવરઓલ એમાંથી કેટલા સેફ છે, કેટલા પહોંચી ચૂક્યા છે, કેટલાનું કેટલું સ્ટેટસ છે, તો એ જ એટલું કામ અત્યારે કરી શકે છે. બાકી ઓવરઓલ અત્યારે ત્યાં સિનારીઓ એવો છે કે કોઈ પર્ટિક્યુલર ભારતીયોને બચાવવા જેવો તો એ શક્ય ન બને, પરંતુ ઓવરઓલ આપણે એટલું કામ કરી શકીએ કે જે કે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યા છે તો એમાં આપણે મદદ કરી શકીએ. જી એટલે ઋષાંક, વાત એ જ છે કે અને ભારતની વાત કરવામાં આવે તો ભારતનો ઇતિહાસ પણ રહ્યો છે કે ભારતે કોઈ દિવસ પ્રથમવાર કોઈ દેશ ઉપર નથી કર્યો, તે બાંગ્લાદેશ હોય કે પાકિસ્તાન હોય કે ચાઇના હોય કે આ તરફ શ્રીલંકા હોય, અને ભારત પોતાનો જે ધર્મ હોય છે તે નિભાવતો આવે છે. અત્યારે પણ ચીનની આપણે અત્યારે પણ નેપાળની આપણે મદદ કરી છે, પરંતુ નથી લાગતું કે ઘણીવાર નેપાળનો ઝુકાવ હોય કે આ તરફ શ્રીલંકાનો ઝુકાવ હોય કે પાકિસ્તાન અને બાંગ્લાદેશનો ઘણીવાર ઝુકાવ હોય છે. જગત જમાદાર બનવાની જે રેસમાં છે અત્યારે ચીન, તેની ઉપર વધારે રહેતો હોય છે, પરંતુ ભારત હોય છે તો ચોક્કસથી અત્યારે વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે ચાલતું હોય છે. તે ક્યાંક લાગી રહ્યું છે કે તે નુકસાન કરી શકે? બિલકુલ, એકચ્યુઅલી આપણે હંમેશા પાડોશી ફર્સ્ટની નીતિ અપનાવીએ છીએ કે ગમે ત્યારે કોરોના કાળમાં પણ આપણે વેક્સિન પહોંચાડી છે પાડોશીઓને, જ્યારે આપણે ત્યાં પણ એની એટલી જ જરૂર હતી, એમ છતાં પણ આપણે પાડોશીઓને મદદ કરી છે. માત્ર બાંગ્લાદેશમાં આપણે વિરુદ્ધ માહોલ ઊભો થયો એ પછી પણ આપણે બાંગ્લાદેશને મદદ કરી છે. તો ઓવરઓલ વાત એ છે કે નેપાળમાં બાલેન શાહે જ્યારે સત્તા પર આવ્યો એના પહેલાં બિલકુલ ભારતની વિરુદ્ધ સ્ટેન્ડ અપનાવ્યું હતું. એના સત્તા પર આવ્યા એ પછી પણ ભારતની વિરુદ્ધ જે અવાજ ઉઠાવ્યો હતો, એમ છતાં પણ ભારતે મદદ કરી છે. હવે બનશે કે આ નીતિથી એક બાજુ જુઓ તમે, ચીને આપણે ચાલાકી કરી, ચેતવણી ના આપી ને ભારત મદદ કરી રહ્યો છે. એટલે હવે આપણે આ તો આશા રાખીએ કે બાલેન શાહને ભગવાન સદબુદ્ધિ આપે ને એમની નીતિ બદલાય. એટલે ઋષાંક, આપણે કહી શકીએ કે આજે વિકાસની દોટમાં આપણે બધા આંધળા બન્યા છીએ. લાગી રહ્યું છે કે વિકાસ જે છે તે ક્યાંક પ્રકૃતિના ભોગે લેવામાં આવી રહ્યો છે, કરવામાં આવી રહ્યો છે. બિલકુલ, એકચ્યુઅલી આ માત્ર નેપાળની વાત નથી, એ વાત આપણે ગુજરાતની પણ છે કે જ્યારે આપણે કેટલાક વૃક્ષોનું છેદન કરી રહ્યા છે. તમે જુઓ કે શહેરો મોટા બનાવવામાં આવે છે પણ ક્યાંય પણ ઓક્સિજન પૂરતો મળે છે કે નહીં લોકોને, એ એટલી તકેદારી રાખવામાં આવતી નથી. મોટા પાયે પ્લાન્ટેશન કરવામાં આવતું. પ્લાન્ટેશન કરાય છે તો એ માત્ર ફોટોગ્રાફ્સ માટે બનાય છે. એ ફોટોગ્રાફ્સ વેબસાઇટ પર ચડી જાય છે, છાપવામાં આવી જાય છે, એટલે વાત પૂરી થઈ જાય છે. પરંતુ એમાંથી કેટલા છોડ ઊગ્યા એની કોઈ જાતની તકેદારી રાખવામાં આવતી નથી. એટલે વાત માત્ર એની નથી. આપણે સુરતમાં પણ પૂરની સ્થિતિ આપણે જોઈ છે, વારંવાર પૂરની સ્થિતિ જોઈએ છે, વડોદરામાં પણ પૂરની સ્થિતિ જોઈ છે, અમદાવાદમાં પણ પાણી ભરાયા છે. એટલે વાત એ જ છે જી, એટલે વાત એ જ છે કે જો તમે પ્રકૃતિને છંછેડશો, તેમાં કોઈ તમે કરશો તો એવરી અનબેલેન્સ હેઝ અ પ્રાઇઝ, એટલે તમારે તેની પ્રાઇઝ છે તો ચૂકવવી જ પડશે. ચોક્કસથી ઋષાંક આપણી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.